ચોમાસાના આગમનને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ પાણીની પડોજણ સામે આવી છે। જિલ્લાની કેનાલોમાં છેલ્લા 20 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે અને વાવણી લાયક થવા આવેલો પાક બરબાદ થઈ જવાની ચિંતા ઊભી થઈ છે। ત્યારે ખેડૂતો કેનાલોમાં પાણી છોડવા માટે માંગ કરી રહ્યા છે। કેનાલનું સમારકામ ન કરાયું હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। વઢવાણમાં નીકળતી કેનાલ બાબતે સાહેબોને રજૂઆત કરવા છતાંય સાહેબોએ ચાલુ નથી કરી। ખેડૂતોને અત્યારે 1200 રૂપિયાના મોંઘા ભાવના બિયારણ વાવી દીધેલા છે, જેથી કરી પાણી ન આવતા ખેડૂતોને અત્યારે કપાસ સુકાવાની આરા ઉપર આવી ગયું છે અને બધાને પૂરેપૂરી નુકસાની થાય એવું છે। જેથી સાહેબોને અને નર્મદા નિગમને વિનંતી કે એ લોકો પાણી છોડવા બાબતે ખેડૂતોનો પૂરતો સહકાર આપે અને પાણી નહીં છોડે તો ખેડૂતો ઉગ્ર આંદોલન માટે અત્યારે અમે બધા તૈયાર છીએ। અત્યારે ખરીફ સિઝનમાં અમે ઉનાળુ કપાસમાં અત્યારે વાવેતર બધા ખેડૂતે સોંપી દીધું છે અને પાણીની અત્યારે જરૂરિયાત છે ખાસ। આગેતરું વાવેતર કરવાનું કારણ એક જ છે કે અત્યારે આગેતરું વાવેતર કર્યું હોય તો રવિ સિઝનમાં અમે વહેલો બીજો પાક લઈ શકીએ, એ માટે બધા ખેડૂતોએ આગેતરું વાવેતર કરી રાખેલ છે। પણ પાણી અત્યારે કેનાલમાં બંધ થવાથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી